जावा गौरे गरासणी के मुतने जावा गौरे નથી મુને જાવા દે તો યારા નથી મુને જાવા દે તો દીકરા, મારે તને એક વાત કેવી છે. કદાચ તું એ નહીં સાંભળી શકે. આ હૈયાએ એટલા બધા ઘા ઝીલ્યા છે કે કદાચ વજ્રઘાત થાય ને તો એ વાંધો નહીં આવે. બોલો. પહેલી વાત એ કે હું તારી એ અભાગણી માં છું કે જેણે વર્ષો પહેલા આ મંદિરના ઓટલે તને અનાથ મૂક્યો હતો. નહીં, વિશ્વાસ નહીં આવે બેટા, પણ સાચું કહું છું. તો હવે માના હેત દેખાડવા તમે આવ્યા છો? ના બેટા ના, એવું ન બોલ. હું અભાગણી તને શું હેત દેખાડું? પરંતુ જે દી તારો જન્મ થયો તે દીથી એક વાત મારા હૈયામાં ખટકે છે અને એક કહેવા જ હું જીવી રહી છું. એવી કઈ વાત છે કે જેના માટે તમારા દીકરાને મંદિરના ઓટલે મૂકીને આજ સુધી જીવવું પડ્યું? મંદિરના ઓટલે મૂકવાનું કારણ એ હતું કે જેથી તારો જન્મ થયો એ દી તારા બાપુનું ખૂન થયું હતું. એ ખૂની તને ખપ્પરમાં લઈ ન લે એ માટે મેં તને છોડી દીધો હતો અને આટલા વર્ષ સુધી છાની નજરે હું તને જોતી રહી. તું સુખી ઘરમાં મોટો થયો. પણ આજ એ ઘડી આવી ગઈ જ્યારે મારે મોં ખોલવું પડે છે. એટલે જેની સાથે હૈયાના હેત કરી તે હત્યાવાળો કરવાના સોગંદ ખાધા છે એ જ સોનલના બાપે તારા સગા બાપનું ખૂન કર્યું છે. માં, હા બેટા, મેં દરડા દડી જીવતર કાઢ્યું. આટલા વર્ષ મારા દીકરાથી દૂર રહી મેં દુઃખ વેઠ્યું. આજે જાણ્યું તું એને પરણવાનો છે ત્યારે મારું હૈયું હાથ ન રહ્યું બેટા. માં, આ તો મારી પ્રીતની પરીક્ષાની ઘડી આવી ગઈ. અરે જનેતાનો પ્રેમ મેળવવા જગત જીવ આપી દે છે અને મને જન્મ દેનારી જનેતાથી આજ સુધી હું વંચિત રહ્યો. માં, તમારા નામ ઉપર તો હું 1000 સોનલને ભૂલી શકું છું. 1000 સોનલને. અરે ભાઈ, સોનલ માટે તો આખા ગામની નજર મંડાણી હતી. ઈ મારી દીકરી નહીં પણ દીકરો છે, દીકરો. ને દેવાત મુખીનો દીકરો એ કઈ રૂપ ગુણે ઓછો ઉતરે એમ નથી. અરે વી હારા હગાય ભાગ્યમાં હોય તો મળે. મારો તો ભાવ સુધરી ગયો. મેં તો કહી દીધું કે દેવાત આયરની ડેલીએથી છેક મારા ગામના પાદર સુધી કરિયાવરના ગાળાની હાર કરી દઈશ. તમારે સી વાતની ખોટ છે? તમારા પર તો ભગવાનની દયા છે. ચલો તે ઠીક, હું જરા શેઠ કાકાને ત્યાં જઈ આવું અને આનંદના સમાચાર આપી આવું. તું તને તો થાણેદાર ગોતે છે અને હું તને ગોતી રહ્યો છું રાણી. વાહ, કપાળમાં કંકુ અને અંગ માથે આ સોહામની ચુંદડી. હું રૂડી લાગે છે. એ ચુંદડી તો તારા ભાઈના નામની છે. આય, મારે કોઈ ભાઈ બીજો નથી. હું તો માત્ર એક વાર તને પામવા માંગુ છું. મને પામતા પહેલા તારા પ્રાણ જશે. અરે ઉભેરા ક્યાં હાલી રાણી? પ્રાણ ની પરવા પ્રેમ કરનારાઓને હોતી નથી સોનલ. એક વાર તું મારું પડખું સેવી લે, પછી તું અમૃતનું ઘર માંડીશ તોય મને એનો અફસોસ નથી. હવે કોઈ નહીં બચાવી શકે રાણી.
शैतान शैतान उठ 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 याद उठ बदमाश આજે તારું લોહી પી જાય બેટા આજેથી વાળું ન કર્યું શાની ચિંતા કરે છે માં લગન પાકા ન થયા હોત તો સારું થાત. અરે મારે તો આ અવસરે એક હારે 2 વરરાજાને પોખવાના સપના હતા. એ સપના હવે ભૂલી જા. કેમ માધવને હવે કાયમને માટે ભૂલી જા. કેમ એટલે હવે કોઈ દી ન સુધરે જીવતા જણ સુધરે, મરેલા નહીં. ધણી હા, માધવ આજે એના જ પાપે કમોતે મર્યો છે. બાપુ બાપુ તમે કેવા સમાચાર લાવ્યા? દીકરા, કેવા સમાચાર? દુઃખ ન હોત તો સુખની કિંમત ન સમજાત. બાપુ બેટા, ઈ કપાતરના મોત પર આંસુ ન હોય. તમે આંસુની વાત કરો છો, પણ જેને 9 મહિના વેદના સહન કરી જન્મ દીધો ઈ જણે તને શું હાલ થાય ધણી? ખમ્મા મારા વીરા કહીને જેને અંતરના આશીષ દીધા છે બાપુ, ઈ બેનડીનો ભાઈ ભર જવાનીમાં ફાટી પડે તો એ કોના સથવારે જીવે બાપુ? કોના સથવારે? રૂપા, પોતાના કરતા પારકા ઘણીવાર સવાયા નીકળે છે. માં જણાના મોત પર જાહલે આહુડું નહોતું પાડ્યું. સિંધમાં સુમરે જેદી એને કેદ કરી તેદી જાહલના પોકારે 9 લાખ ઘોડે 9 ગ્રહણ ચડ્યો હતો. રોણા ને મરસ્યા તો મરદ ના ગવાય, કફાતરના નહીં. મારું જ લોહી આવું હલકું નીકળ્યું કે મારા જ આંગણે આવનાર સોનલની આબરૂ પર હાથ નાખે અને હું જોતો રહું? નહીં, નહીં. કાળિયા ઠાકર, કેટલાય વર્ષથી હું તારા મંદિરના પગથિયે પડીને પ્રાર્થના કરતી રહી. વર્ષોથી હૈયામાં સંગ્રેલી વેરની આગ આજ મેં મારા દીકરા આગળ ઠાલવી દીધી. બસ હવે મારા દીકરાને એના બાપનું વેર લેવાની શક્તિ દેજે. શક્તિ દેજે પ્રભુ, શક્તિ દેજો. માજી, આ પથ્થરના પ્રભુ પાસે તમે કઈ શક્તિ માંગો છો? અરે એનામાં તો સાંભળવાની એ શક્તિ નથી, પછી તમે શા માટે નહીં? પણ ખરી શ્રદ્ધાથી જો એની પ્રાર્થના કરીએ તો પથ્થરનો પ્રભુ પણ એક દી જરૂર સાંભળે છે. મારો તો એના ઉપરથી ભરોસો ઉઠી ગયો છે માજી. એક તરફ મારા માળી જાય માધવના મોતના સમાચાર છે, તો બીજી બાજુ પેલી કાળમુખી સોનલના કંકુ પગલા મારા આંગણામાં પડશે. શરણાઈઓ વાગશે એની. નહીં દીકરા, નહીં. હાથ જોડીને ખરા હૃદયથી પ્રાર્થના કરશે તો હરી તારી અરદાયો જરૂર સાંભળશે, અને એ સોનલ તારે આંગણે પગ પણ નહીં મૂકે. અરે માં, મારે સાસરે જવાને તો હજી 8 દી બાકી છે, તો અત્યારથી રોવા બેઠી? બેટા, દીકરી ગણો કે દીકરો, અમારી મન તો બધું તું જ છે ને. તું જઈશ પછી અમારું કોણ? અરે સોનલની માં, આપણે ત્યાં રોડો અવસર આવ્યો હોય ત્યાં તું રોણા ક્યાં મળે? દીકરી તો સાસરે શોભે. એને તો 8 દી હસતા રમતા રાખવી જોઈએ. એ સોનલ, હાલ ને છટ, બધી બેનપણીઓ ક્યારની તારી રાહ જુએ છે, અને સાસરે જતા પહેલા તને 2 વાત સમજાવવાની છે. માં, તું પણ આવ ને નીચે. આવ બેટા, તું જા. ચાલ.
દીકરા તારા જન્મના દિવસે તારા બાપનું